નમસ્કાર મિત્રો. આજે નમસ્કાર. સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે બે પાટીદાર આગેવાનો જોડાયા છે. એક તો સુરતથી ધીરુભાઈ ગજેરા અને અમદાવાદથી મનહરભાઈ પટેલ. સ્વાભાવિક રીતે વાત પટેલ સમાજને લગતી હોય, વાત ખોડલધામને લગતી હોય, અને મને લાગે છે કે ખોડલધામ, કાગવડનું ખોડલધામ એ આસ્થાસ્થાન તરીકે દુનિયાભરમાં જાણીતું બન્યું છે ને હવે તો વિદેશમાં પણ ખોડલધામ ઊભું કરવાની તૈયારી ચાલી રહી છે. ત્યાં સુરતમાં ખોડલધામ, સમાંતર ખોડલધામ કરવા માટે, કારણ કે નરેશભાઈને જરા કટ ટુ ધ સાઇઝ કરવાની કેટલાક લોકોની મહેચ્છા હોય એવું લાગતું હતું, અને એ દિશામાં કેટલીક બેઠકો પણ થઈ, અને એ બેઠકોમાં સમાંતર ખોડલધામની વાત કરવામાં આવી હોય અને એને છુપાવવાની પણ કોશિશ થઈ હોય. પરંતુ આપણી સાથે જે બે પાટીદાર આગેવાનો છે એ અંદરની વાત ખૂબ જાણે છે. નરેશભાઈએ પણ હમણાં જાહેરાત કરી છે કે સુરતની બાજુમાં જ એમણે ખોડલધામ માટે જમીન લીધી છે, અને બીજા કોઈ ખોડલધામ સમાંતર ખોડલધામ કરે તો એને છે ને એમણે એનો વિરોધ પણ નથી કર્યો. પરંતુ આ ખોડલધામ સુરતમાં બબ્બે ખોડલધામ કરવાની પાછળની જે આખી હિલચાલ ચાલી રહી છે એ નરેશભાઈને ક્રેડિટ ન મળે, અથવા તો એમને કટ ટુ ધ સાઇઝ કરવાની કોશિશ હોય, કે પટેલ સમાજની અંદર, ખાસ કરીને લેઉવા પટેલ સમાજમાં તડા પડાવવાની આખી એક યોજના હોય, રાજકીય યોજના હોય, એવું લાગ્યા વિના રહેતું નથી. પરંતુ આજે આપણી સાથે જે બે મહાનુભાવો છે એમાં સૌથી પહેલા હું છે ને મનહરભાઈની પાસે જાઉં છું, કારણ કે મનહરભાઈ પણ ખોડલધામ ને બહુ જ નજીકથી જોતા રહ્યા છે. 2000, હું ભૂલતો ન હોઉં તો 2010 થી ખોડલધામની કામગીરી શરૂ થઈ ત્યારથી એની સાથે સંકળાયેલા છે. ધીરુભાઈ ગજેરા પણ આપણા આમ તો ધારાસભ્ય પણ રહ્યા છે, બહુ જ આક્રમક ધારાસભ્ય રહ્યા છે, અને એ સુરત વસે છે. અમારા બંને મિત્રો આજે ખોડલધામના સંદર્ભમાં જે રાજકીય વિવાદ અથવા તો જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે મોકળાશથી વાત કરે, એટલા માટે હું આટલી જ ભૂમિકા મૂકીને સીધો મનહરભાઈ પાસે જાઉં છું કે મનહરભાઈ, આ શું ચાલી શું રહ્યું છે? મનહરભાઈ. નમસ્તે ધીરુભાઈને અને આપને બંનેને મારા નમસ્તે, અને આપના દર્શકોને પણ આપની જે સીધું ને સટ ઉપર આપે જે બેબાકીથી આપની વાતો વિષય વસ્તુને લઈ આપ હંમેશા મુકતા આવ્યા છો. અમે આપને રિસ્પેક્ટ કરીએ છીએ, અને આપની વાતમાં અને આપના તથ્યોમાં ઘણા લોકો એના અભ્યાસો પણ કરતા થયા છે. એટલે અભિનંદન, અને અમે આ પ્લેટફોર્મ પર આવવું એ અમારા માટે ગર્વની વાત છે. દુર્ભાગ્ય ડોક્ટર સાહેબ એ છે કે આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરવી પડે છે કે ગુજરાત અને દેશ એવા પડકારોનો સામનો કરી રહ્યો છે. સમાજ કોઈ પણ હોય, પણ સમાજ એ એવી પીડા ભોગવી રહ્યો છે કે જે સરકારી રાહે પીડા મળે છે, કે જે કૃત્રિમ પીડાઓ ઉભી કરી છે. જે સરકારની નૈતિક જવાબદારીનો ભાગ હોય છે એ નિભાવવાને બદલે નવા નવા આયામ પાયામ એવા આપે છે કે આપણા સૌના વિકાસ અટકી ગયેલા છે, અથવા તો આપણને ચિંતા ઉપજાવે એવી પરિસ્થિતિ સર્જાય છે. વાત ખોડલધામ હોય, અને એમાં ખાસ કરીને લેવા પટેલ સમાજનું એક અમારી સમાજનું નેતૃત્વ એ સ્વયંભૂ પ્રગટ થયું હતું. સમાજના સૌ આગેવાનોની પસંદગીથી એ ખોડલધામ સંસ્થા બની છે. નોટ ભાજપની સ્પોન્સર્ડ બાય ખોડલધામ હતું. બે વચ્ચેનો ફરક છે કે સમાજ જ્યારે કોઈ એક નિર્મિત બનાવે છે એક વ્યક્તિને, ત્યારે સમાજની ભૂખ, સમાજની પરિસ્થિતિને લઈને સમાજ ભેગો થતો હોય છે. અને અમારી પેઢીઓથી આવા નેતાઓ અમને મળતા રહ્યા છે, એના કારણે અમારો સમાજ પણ ઉજળો છે. વડવાઓની કંઈક સારી ભૂમિકા છે. આ છે પ્રશ્ન આપણી સામે અત્યારે એ છે કે ખોડલધામની સાથે નવું એક ખોડલધામ સુરતમાં બનવા માટે અમુક લોકો ઉભા થયા, અને એને કઈ ને કઈ રીતે એની પોતાની જાહેરાતો કરી કે આપણે અહીંયા ખોડલધામ બનાવવું. નરેશભાઈ એક શાણા માણસ છે. એમને પણ આ લોકોએ મીડિયાએ, તમારા જેવા પ્રબુદ્ધ મીડિયાએ પૂછ્યું તો કે વિકાસ કરવા માટે અનેક સંસ્થાઓ બને તો પણ સારી વસ્તુ છે, અને સમાજમાં વિકાસની વાતો થાય અને સમાજનું નિર્માણ થાય તો એમાં કોઈ ખોટી વાત નથી. પણ મુદ્દો એ છે કે આ કોઈ પ્રેરિત છે
કોઈ દિશા સૂચન કરે છે. આ સમાજના નેતાઓ 10 વર્ષમાં કે 5-7 વર્ષમાં જેટલા સમાજના, અમારા સમાજમાં, અન્ય સમાજના પણ એનું આંકલન કરી શકે છે, કારણ કે રાજકીય પ્રવાહ એવો દિશા જઈ રહ્યો છે કે એમાં કોઈ સમાજ છૂટવાનો નથી. પણ પર્ટિક્યુલરલી પટેલ સમાજની જ્યારે હું વાત કરું છું ત્યારે તમામ સમાજના લોકો, તમારા દર્શકોએ પોતાના સમાજની જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ સમજીને તમારી વાતને આપણે મૂકીએ છીએ કે આજે પર્ટિક્યુલરલી પટેલ સમાજ છે એ આપણે સાંકેતિક રૂપે વાત કરીએ છીએ. દશા તો બધાની સરખી જ છે, પણ જ્યારે ખોડલધામની સામે ખોડલધામ બનાવવા માટેનો ગર્ભગૃહની અંદર આ ઈશારો કોનો, આમાં લાભ કોને? આ ખોડલધામ બનાવવાથી સમાજ માટે કઈ ઉસ્તારની પ્રવૃત્તિ થઈ રહી છે કે કોઈ રાજકીય નીતિને સાઈડ કટ કરવા માટે થઈ રહી છે? મેં 2024 અંદર જાહેરમાં કીધું હતું કે ખોડલધામ અને નરેશ પટેલ ભાજપાને કણાની જેમ ખટકે છે. આજે સાબિત થાય છે કણાની જેમ ખટકે છે. તમે સાહેબ, એક સંસ્થા એવી છે કે જેને રાજકીય પરિપ્રેક્ષની અંદર તમામ લોકો ત્યાં જાય છે, પણ કોઈને માથું નથી ટેક્યું એ આગેવાને. અને આજે જે રીતે સ્પોન્સર્ડ બાય બીજેપી થી જે આગેવાનો જે રીતે કામ કરી રહ્યા છે, ત્યારે અમને દુઃખ થાય છે કે આ પરિસ્થિતિ અમારા હયાતીમાં સમાજની અંદર વિભાજન કરી આ વિકાસની પરિસ્થિતિમાં કોઈ જોતા હોય વિકાસ નથી. આ સરદાર પટેલને એક તો નામ આગળ કરવાનું, સરદાર પટેલના વિચારોને, વાતો અને વાગોળવાની, સરદાર પટેલના સ્ટેચ્યુ બનાવવાના, સરદાર પટેલની પાસે બેસી અને સરદાર પટેલે શું વાત કરી, કઈ રીતે રાજનીતિ કરી, એની મનની અંદર ઈચ્છા શું હતી, એનો વિચારો શું હતા, એ તો બધી જમીનમાં કંડારે માત્ર મૂર્તિ, પ્રતિમા, એના વિચારોનું કોઈ જગ્યાએ પ્રાધાન્ય નહીં. વાસ્તવિકતા હું તમને કહું કે જ્યારે આજે આ સમાજના લોકો, જ્યારે એ ગણ્યા ગાંઠ્યા લોકો જે 150-200 જણા જે ભેગા થયા, અમે જાહેરમાં કહીએ છીએ તમારા જેવા પ્લેટફોર્મ ઉપરથી કે સમાજની પ્રવૃત્તિ કોઈ પણને કરવી હોય તો કોઈની કટ સાઇઝ કરવા માટે સમાજ તમારી સાથે જોડાવાનો નથી. સમાજ પણ પ્રબુદ્ધ છે. આ સમાજ એવો નથી કે સમાજ તમે જે દોરવણી કરો, સમાજ વિકાસની ઈચ્છા દર્શાવે છે, વિકાસની શોધમાં છે. તમે જેનો એપ્રોપ્રિએટ પ્લેટફોર્મ આવશો તો એ સારી વસ્તુનો સ્વીકાર કરશે. કોઈ પણ સમાજો, અન્નપૂર્ણા ધામ, સરદાર ધામ, ઉમિયા ધામ, ખોડલધામ, આ બધા ધામોમાં જે કામો થાય છે, સારા કામો, એ નતમસ્તક અમે સલામ કરીએ છીએ, આવકારવાદાય છે. પણ રાજનીતિની અંદર સમાજના ભોગે, સમાજ વિભાજનના ભોગે કોઈ આવી પ્રવૃત્તિ કરે તો એ સમાજની પ્રવૃત્તિ ઉપર સમાજ ક્યારેય સ્વીકાર્ય બનતો નથી. મનોહરભાઈની વાત સાથે હું સંમત છું. આપણે જયારે સૌથી પહેલા આ મુદ્દો છેડ્યો, એટલે કે મેં જયારે આનો એપિસોડ કર્યો, ત્યારે કેટલાક મિત્રોએ એવું કહેલું કે આ જુઠ્ઠાણું છે. સદનસીબે એ બેઠકમાં જે લોકો હાજર હતા એમની સાથે મારી વાત થઈ હતી. અને સારું તો એ થયું કે ધીરુભાઈ ગજેરાએ ખુલ્લેઆમ એમની યુટ્યુબ ચેનલ ઉપર એમણે ખુલ્લેઆમ આ ખોડલધામ વિવાદના સંદર્ભમાં જે ખોડલધામને તોડવાની, કાગવડને તોડીને ધારો કે ત્યાં વિભાજન ઉભા કરવાની જે વાત આવી, એને વિશે વાત કરી. એટલે મને થયું કે ધીરુભાઈને પણ આપણે આજે જેને સાંભળીએ, એટલે ધીરુભાઈને હું ખરેખર તો અભિનંદન આપું, કારણ કે મને ભાંડનારાઓ પણ ઘણા હતા કે તમે શું કામ આમાં પંચાયતમાં પડો છો. અરે, જે સમાજની બેઠક હતી એ બેઠકના લોકો, બેઠકમાં હાજર રહેલા લોકોએ જયારે મને આ વાત કરી હતી ત્યારે મેં એ વાતને મૂકી પ્રજા સમક્ષ, અને મને લાગે છે એપિસોડ પણ ખૂબ જોવાયો. પણ ધીરુભાઈએ પણ જે વાત કરી, એટલે ધીરુભાઈ આજે આપ અમારી સાથે છો, આપ સીધું ને સટમાં સીધી ને સટ વાત કરો. આમ તો આપ સીધી ને સટ વાત વિધાનસભામાં પણ કરવા માટે જાણીતા રહ્યા છો. આજે આપણે જયારે પ્રજા સમક્ષ આ વાત કરવી છે ત્યારે ખરેખર શું થઈ રહ્યું છે ધીરુભાઈ? ખરેખર તો આ બાબતમાં મેં યુટ્યુબ દ્વારા મારો એક પોતાનો પ્રતિભાવ મેં આપી દીધેલો છે. પ્રથમ તો હરિભાઈ જે સીધું ને સટમાં આપે મને બોલાવ્યો એનો પ્રથમ તો હું આભાર માનું છું. અને આપની બધી યુટ્યુબ પહેલેથી જ્યારથી સીધું ને સટ શરૂ થયું તો આપના એક એક એપિસોડ હું જોઉં છું, ચાહે રાષ્ટ્રના હોય ચાહે ઇન્ટરનેશનલ હોય, બધા એપિસોડ હું જોઉં છું. અને જેથી કરીને મને ખૂબ આનંદ છે કે આજે મને તમે આમંત્રિત કર્યો અને એનો હર્ષ મને આનંદ છે. હું આપનો આભાર માનું છું અને આપના દર્શક મિત્રોને પણ ખૂબ આભાર માનું છું.
ખરેખર કોઈ પણ સમાજની અંદર કોઈ પણ સમાજને તોડવાની કોશિશ થાય એ ઘાતક રૂપ છે. સમાજની અંદર આજે આ ખોડલધામનું સપનું ઉમિયાધામના સપનામાંથી કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ, વલ્લભભાઈ કથિરિયા, આ બધાનામાંથી એક કેશુભાઈનું સપનું હતું કે લેવા પાટીદાર સમાજ એક પ્લેટફોર્મ પર થાય. અવાજ થોડો એડજસ્ટ કરજો, ધીરુભાઈ. અવાજ એડજસ્ટ કરતો હા, હવે આવે છે. આવે છે? હા, હવે આવે છે, બરાબર છે. બસ હા. કેશુભાઈ, આનંદીબેન પટેલ, વલ્લભભાઈ કથિરિયા જેવા બધા સૌરાષ્ટ્રના દલસુખભાઈ ગોધાણીથી માંડીને પેલા ત્યારે હતા ને શિવલાલભાઈ વેકરિયા, બધા જ આગેવાનોનું એક સપનું વર્ષોથી હતું કે ઉમિયાધામ જેવું છે કડવા પાટીદારનું એક સેન્ટર ઊંઝા, એવી રીતે આપણું એક સેન્ટર ઊભું થવું જોઈએ. એમાં વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખૂબ પણ રસ લીધો. વિઠ્ઠલભાઈ રાદડિયાએ બની પોતાની ભૂમિકા ભજવી. આનંદીબેન પટેલ થી માંડીને બધાએ, એમાં હું એમ નથી કહેતો કોઈ બાકાત છે, અને એક જ સેન્ટર ઊભું કર્યું નરેશભાઈની આગેવાનીમાં, અને એનો હર્ષ અને આનંદ છે. પરંતુ બીજું જે સુરતના કોઈના રાજકીય મને લાગે, હું ચોક્કસ હું કહું છું કે ઘણા અમારા સુરતની અંદર અમારા પાટીદાર સમાજના આગેવાનો સુરત હોય કે ગુજરાતની અંદર હોય, હવે અત્યારે ઘણા પાટીદારો સરકારની ચાપલુસીમાં પડી ગયા છે, અને ચાપલુસી કરીને સરકાર હંમેશા માટે કોઈ પણ સમાજના બધા ભાગ કરાવવાનો પ્રયત્ન કરે છે. દરેક સમાજ હું તો કહું એક હોવો જોઈએ, અને સમાજની આગેવાનીની અંદર સમાજનો ઉત્કર્ષ થવો જોઈએ. અને હું તો સર્વ સમાજને કહું છું, એવું નહીં કે પાટીદાર સમાજ, પરંતુ એની અંદર કોઈ પણ સમાજને જે કોઈ પણ તોડવાની કોશિશ કરે એ ખરેખર એને વખોડવાને પત્ર, જેથી કરીને મેં વિખેડ્યો. અને હું આજે પણ કહું છું કે માતા ખોડિયાર આજે આ પાટીદાર સમાજના આગેવાને એવું મતલબ વિચાર આપવા જોઈએ કે આજે સરદાર પટેલના આગેવાનીની અંદર સરદાર ધામથી માંડીને બધું જ ચલાવીએ છીએ સરદાર પાટીદાર સમાજો, પણ સરદારના ક્યાં વિચાર હતા અને આજના ક્યાં? પેલાના સરદારના જે 1000 વિચારો લેલો ને આજના રાજકીય નેતાના 1000 વિચાર લો, એક સમા વિચાર સેટ ના થાય. અને એ આજના દિવસના આ લોકો દરેક સમાજને તોડવાનો પ્રયત્ન કરે છે, એ ખરેખર નિંદનીય છે. અને આ પ્રયત્નને સમાજના દરેક વ્યક્તિએ વખોડી કાઢવો જોઈએ. અને સમાજના લોકોએ એમને પૈસા છે, તમે આનંદ છે, ખૂબ પૈસા, હું તો કહું થાય જે લોકો પૈસા થયા છે એની પાસે, હું એનો વિરોધી નથી, પરંતુ આજે સમાજની અસંખ્ય સમસ્યાઓ છે. શૈક્ષણિક છે, મોંઘવારી છે, બેકારી છે, બેરોજગારી છે, મેડિકલ સૌથી મોંઘું થતું ગયું છે, આજના ટ્રાન્સપોર્ટિંગના પ્રશ્નો છે, અસંખ્ય ખેડૂતોના પ્રશ્ન છે. ખેડૂત બિચારો માયકાંગલો બની ગયો. મારું ગામડું સમૃદ્ધ હોવું જોઈએ સરદાર પટેલના સપના હતા. આજે ગામડાઓ ભાંગી નાખ્યા. કોને ભાંગ્યા? ગામડાને પ્રોત્સાહન કેમ ન મળ્યું? તાલુકા સ્ટેટ પર ધંધા વિકસાવ્યા હોત તો ગામડું સમૃદ્ધ હોત, પણ આજે ગામડાની શક્તિ નહીં મળે, શિક્ષણ નહીં મળે, ટ્રાન્સપોર્ટિંગ નહીં મળે, ગામડા ભંગી ગયા. છેલ્લા 25 વર્ષમાં તમે જો હરિભાઈ, એક એક ગામડું આવે. પેલાના વિચાર અને આજના વિચાર ક્યાં? આજના દિવસની અંદર ખોડાધામ જે બીજો પ્રયત્ન પૈસા ના જોડે, પૈસા છે તો હું એમ નથી કહેતો પૈસા વધારે થાય, પણ સમાજના ઉત્કર્ષ માટે વાપરો. ગરીબને એનો કઈ ઉત્કર્ષ થાય, હરેક સમાજના માટે હું તો વાપરું. હું તો પટેલ સમાજ માટે નહીં, દરેક સમાજને માટે, કારણ કે દરેક સમાજમાંથી તમે પૈસા કમાડો. તમે ધંધો લઈને બેઠા, મોટો ધંધો લે તો દરેક સમાજના માણસો તમારી પાસે છે, અને એમનો તમે ઉદ્ધાર થાય. આજના દિવસની અંદર જે શિક્ષણની અંદર શિક્ષણ છોડી રહ્યા છે, મેં મારા એમાં કહ્યું છે મેં કે શિક્ષણ છોડી રહ્યા છે. કેમ છોડી રહ્યા છે? મેડિકલ મોંઘું થયું, કેમ મોંઘું થયું? એના માટે કોઈ સરકારની સામે આજે જેટલી બાબતની અંદર ટેક્સ પર ટેક્સ બધા જ મતલબ છે કે વિના છેલ્લા 20-25 વર્ષમાં સામાન્ય માણસ લૂંટા ગયો, સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ થતો ગયો, પૈસાદાર થતા ગયા. તો એની એ જે મતલબ તૂટી છે તોડવાના સમાજના માણસોએ આગેવાનોએ પ્રયત્ન કરવો જોઈએ. હું તો બહુ નાનો માણસ છું નથી, પણ છતાં હું એક રાજકીય રીતથી મારું ઘણા ટાઈમથી હું રાજકીય રીતથી સંકળાયેલો. હું કેશુભાઈની આગેવાનીમાં કામ કર્યું છે, કાશીરામભાઈ, સુરેશ મહેતા બધાની આગેવાનીમાં કામ કર્યું છે, અને 15 વર્ષ ધારાસભ્ય 10 વર્ષ કોર્પોરેટર રહ્યો છું. છતાં હું આજે સમાજને માટે હું આ બાબતની અંદર હજી પણ 4 વખત હું ચૂંટણી હારી ચૂક્યો છું. અત્યારે બહુ સક્રિય છું, છતાં હું આપના હું એપિસોડ જોઉં છું બધાના. અને રાજકીય રીતથી હું માનું છું કે રાજકારણ જ આ બધા સમાજનો ભાગ કરાવે છે, હું માનું છું. અને હું સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી કરું છું કે કોઈનો હાથો નહીં બનવું જોઈએ, અને સમાજનું લક્ષ્ય પહેલા રાખો.
સમાજનું ને તો જ સમાજનો ઉત્કર્ષ થશે. અને જો તમે જ મતલબ માત્ર રાજકીય આથા બનશો તો આવનારો સમાજ દુઃખી થશે અને આવનારી પેઢીઓ દુઃખી ન થાય એને માટે હું માનું છું કે સમાજના આગેવાનોએ કોઈનો હાથો ન બોલ. પેલા ખુમારીથી જીવતા બધા આપણા વિચારો પેલા ખુમારીથી જીવતા. આજે મતલબ કોઈનો હાથો બનીને કોઈની ચાપલુસી કરી અને કોઈના ગુલામ બની કોઈ કેમ કરીએ એ ખોટું. કારણ કે પૈસા આપણા કિસ્મતથી કમાણા છે, આપણી મહેનતથી કમાણા છે, કોઈ આપણા ઘરમાં નથી નાખી ગયું. તો પછી સાચી આપણે વાત. મતલબ ગુલામી શું કરવા પડી કરવી? આપણા ઘરમાં સાચી કોઈ વાત. નાખી નથી જતા અને આપણે આપણા કિસ્મત, આપણો પરિશ્રમ, આપણી મહેનતથી કમાણા હોય ત્યારે આપણે બીજાની ચાપલુસી કરીએ એ ઘાતક રૂપ છે. આભાર. બોલો કહો ધીરુભાઈ, હવે. તમે સાચી વાત કરી કે સમાજને માટે આ બધી સંસ્થાઓ કામ કરે. આપણે નામ પણ લીધું સરદાર ધામનું. મેં મારા એપિસોડમાં પણ સરદાર ધામની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી. એમણે હા ધારો કે યુનિવર્સિટી બને તો એ પણ આવકાર્ય છે. એ ધારો કે શૈક્ષણિક રીતે જે કઈ કામગીરી કરે. પણ ગગજી સુતરિયા એ જયારે વાત કરતા હોય ત્યારે મને લાગે છે કે સરદાર સાહેબનું નામ ભૂસી નાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવે તો કદાચ એ છે ને એ માત્ર પટેલોએ જ એનો વિરોધ કરવો જોઈએ એમ નહીં, પણ બધાએ, ધારો કે મને પણ એ કઠે છે, બધાને આપણને કઠે છે. અને મનહરભાઈએ પણ સરસ રીતે વાત કરી કે સરદાર સાહેબના વિચારો, તમે જેમ કહ્યું એમ મનહરભાઈએ પણ કહ્યું, સરદાર સાહેબના વિચારોનો અમલ કરો તો છે ને ખેડૂત પણ સમૃદ્ધ થશે, તો આરોગ્યની સેવાઓ પણ થશે. મને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી ખોડલધામ રાઈટ. કાગવડ જે છે એ શૈક્ષણિક અને આરોગ્યની બાબતમાં પણ, ધાર્મિક સ્થાન તો છે જ, પણ શૈક્ષણિક હા અને આરોગ્યની બાબતમાં પણ સક્રિય છે. અને નરેશભાઈએ તો એમ કહ્યું છે કે 4 ઝોનમાં આપણે છે ને ખોડલધામ બનાવવાના છીએ. મનહરભાઈ, આપ તો ઘણા નજીક છો એમનાથી, શું કહેશો? હરિભાઈ સાહેબ, એક વાત તમને કહો કે કોઈ પણ સમાજ હોય એ સમાજનો આગેવાન જ્યારે કોઈ પણ પ્રકારની ચાપલુસીમાં પડે, મતલબ કદમબોછી કરે કોઈની, તો એ સમાજને નુકસાન છે અને સમાજને ક્યારેય એનો ફાયદો નથી મળતો. આ વાસ્તવિકતા છે. જ્યારે સરદાર સાહેબની વાત કરી અને એના બેનર નીચે આપણે કામ કરતા હોય તો સરદાર પટેલ એ પાખંડ, જૂઠ અને આ બધી વસ્તુથી વાસ્તવવાદી પુરુષ હતા. જે પરિસ્થિતિ હોય એની સામે નિર્ણય લેતા હતા, એ તાકાતવર નેતા હતા, એ અવાજ કરતા હતા અને સમાજને નહીં, દેશને એને સૂચન કર્યા હતા. 2-3 વાક્યો એ દુનિયાની સામે છે કે કાળજુ સિંહ જેવું રાખજો અને તમને કોઈ અંદરો અંદર ઝઘડાવી ના જાય ને એની કાળજી રાખજો. હવે જયારે આપણે અંદરો અંદર ઝઘડાઈ જઈએ તો દેશના પરિપ્રેક્ષમાં એને કીધું હતું, પણ જયારે એક પાટીદાર કોમ તરીકે અમે બેસીએ ત્યારે તમને એમ થાય છે કે આ દેશની વાત તો છોડો, અત્યારે આ અંદરો સમાજની અંદર એના જ ગોત્રના લોકો અંદર એકબીજા બાખડી રહ્યા છે. અને 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 બાખડવા પાછળનો મુદ્દો શું, ફલશ્રુતિ શું? તો કે કોકની કદમબોચી કરવી છે, કોકને પ્રિય થવું છે, કોકની સામે બેસી અને એના ગાણા ગાવા છે, એટલા માટે મારા સમાજને ખસેડવાનો ધંધો કર્યો છે. આટલી હદ સુધી ચાપલુસી. મને 11 તારીખે હરિભાઈ સાહેબ, અમારી 11 કે 9-10 કઈક સંસ્થાઓ છે. તમામ સંસ્થાઓને 2 હાથ જોડીને તમારા માધ્યમથી નમન. પણ આ સંસ્થાઓ એ એવું એક જાહેર કર્યું છે કે અમે સરદાર રત્ન એવોર્ડ પ્રધાનમંત્રીને આપવાના છીએ. સાચી ખોટી વાત મને ખબર, મેં મીડિયા મારફત સાંભળ્યું છે, મને હજી એવોર્ડ આપે કે ના આપે ખબર નથી, પણ મેં સાંભળ્યું કે સરદાર રત્ન ગગજીભાઈએ મને કહ્યું હતું કે એવોર્ડ આપવાના છે, સરદાર પટેલ એવોર્ડ, સરદારના નામનો એવોર્ડ આપવાના છે નરેન્દ્ર મોદીને. હવે સાહેબ, જો તમે રાજનીતિની જે કરુણતા જુઓ તમે અને વર્તમાન સ્થિતિની કરુણતા જુઓ કે ગગજીભાઈ એમ બોલે કે અમે સરદાર રત્ન આપવાના છીએ, તો એ કોણ છે પહેલા? અને સરદાર રત્ન એવોર્ડ આપવા માટે તમે તમારી રીતે કઈ રીતે મેરિટ નક્કી કરી નાખ્યા કે આ વ્યક્તિને સરદાર રત્ન આપવો છે? નંબર 2, સરદાર રત્ન આપવા માટે તો તમે કોઈ એવી કોઈ પ્રસિદ્ધિ કે કોઈ જાહેરાત કરી કે ભાઈ અમે એક નોમિનેશન મગાવીએ છીએ કે આપણે ગુજરાતમાંથી એકને સરદાર રત્ન એવોર્ડ આપવો છે, તો અમે તમને 2 નામ આપે, એક મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને એક કેશુભાઈ પટેલ. જો તમારે જો બંને યોગ્ય સરદાર છે, રત્ન બંને આપવો યોગ્ય છે. તો સરદાર રત્ન સાહેબ, સરદાર પટેલ સાહેબની એ ઊંચાઈની ગરિમા તમે તોડી રહ્યા છો એક વ્યક્તિને તમે આ એવોર્ડ આપીને. આજે દેશના પ્રધાનમંત્રી છે, એ અનેક બાબતની અંદર વિવાદાસ્પદ પરિસ્થિતિમાં એની જીવન જીવી રહ્યા છે અને એની સાથે સરદારનું નામ જોડવું અને સરદારનો એવોર્ડ આપવો એટલે એ કઈ પ્રકારની વાત છે? બીજી વસ્તુ એ સરદારનું કે અપમાન વિશ્વ કહેવાય. લેવલે એમનું નામ ધીરુભાઈ કઈ કહી એવું. રહ્યા ધીરુભાઈ કઈ કહી રહ્યા છે? હા, એ ધીરુભાઈ. સરદાર એવોર્ડ
સરદાર પટેલ એવોર્ડ આપે તો આજના દિવસમાં મેં કહ્યું કે આજના રાજપુરુષના એના વિચારો અને સરદાર પટેલના વિચારો એક જો પણ સેટ થાય તો મને બતાવો. એની સાદાઈ, એની મતલબ એની ખુમારી, એને કોઈ દેશની ઝૂકવું નહીં, ખુમારીથી આઝાદી મેળવી અને બ્રિટન, અમેરિકા, દુનિયાના બધા દેશો અંદર ખોફ જમાવી, રાખ જમાવી, હિન્દુસ્તાનની એક જુદા ઉજ્જવળ પેદા કરી. અને આજના રાજનેતાઓ આજે આપણે દરેકના ગુલામ બનતા ગયા. આ રાજનેતાઓ આજના રાજનેતાઓ મારે કઈ નામ નથી લેવું, અને જે સરદાર એવોર્ડ આપતા હોય તો એ અપમાન છે. અને હું તો કહું છું, સરદાર પટેલ એક નેતા કોઈ દેશનો નહોતો. નહેરુ હોય, ગાંધી હોય કે સુભાષચંદ્ર બોઝ હોય, આ બધા નેતા રાષ્ટ્ર નેતા. આંબેડકર હોય, આંબેડકર થી માંડીને દરેક નેતાઓ રાષ્ટ્રના નેતા, કોઈ સમાજના નહોતા. પરંતુ છતાં એક પટેલ સમાજની પણ જિમ્મેદારી છે કે એને માટે અને દરેક સમાજની ગુજરાતની ખાસ જવાબદારી છે આમાં કે સરદાર પટેલ એવોર્ડ આપવાનો કોઈને અધિકાર નથી. પેલા તો સરદાર પટેલના વિચારો છે કે નહીં સામેની વ્યક્તિમાં એ પેલા જુઓ, અને આપનારા છે એમાં પણ બીજું વિચારો છે પણ જુઓ. એમનો દરેક ગુજરાતના નાગરિકોએ એનો દરેક ગુજરાતના નાગરિક, દરેક જ્ઞાતિના નાગરિક હોય એનો વિરોધ કરવો જોઈએ. અને હું તો કહું છું, 11 તરીકે જોઈએ એવોર્ડ આપવાના હોય તો હું તો કહું દરેક નાગરિકે તાળી પટ્ટી બાંધીને નીકળવું જોઈએ આખો દિવસ. આપ જાણો છો, આપ જાણો છો કે હું સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આખા દેશમાં જે એકમાત્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતી એમના લાઈફ એન્ડ વર્ક્સ ઉપરની વલ્લભ વિદ્યાનગરમાં ડોક્ટર CL પટેલે જે સ્થાપી હતી એનો સંસ્થાપક ડાયરેક્ટર હું રહ્યો. અને સરદાર વિશે વિપુલ પ્રમાણમાં અમે અભ્યાસો પણ કરાવ્યા, અધ્યયન પણ કર્યું. પણ અત્યારના રાજનેતાઓ એ ક્યાં સરદાર જેવી વિરાટ વ્યક્તિત્વ અને ક્યાં આ વામણાઓ. પણ અત્યારે તમે જેમ કહો છો એમ કે આ કદમબોશી માટેની આખી વિતરણ ચાલી રહી છે, એ જ બાબત છે. મનહરભાઈએ કહ્યું એમ કે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મને લાગે છે કે એમને હજુ સુધી ભારત રત્ન આપ્યો નથી. જેમણે પહેલું રજવાડું પોતાનું દેશને ચરણે કર્યું હતું. અને કેશુભાઈ પટેલના આદર્શોને માનતા હતા કે ગામડું વાળું સપનું જોઈ. પટેલ માનતા હતા, ખૂબ સરકારના આદર્શોને માનીને કામ કરતા હતા, જેથી કરીને રાજકીય શિકાર બન્યા કાવા દવાના. અને કેશુભાઈ પટેલ થી માંડીને આખું ભારતીય જનતા પાર્ટીની પહેલાની ભાજપ અને આજનું ભાજપ એના એક વિચારો સેટ થતા હતા, એક વિચાર. સાહેબજી, મૂળ વાત એ છે કે અમારા સમાજના જે શિરમોર આગેવાનો જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, મને એવું લાગે છે, સ્પષ્ટ બોલવામાં મને કઈ વાંધો નથી, જે રીતે એના એક પછી એક નિર્ણય લેવાય છે એ અમારા સમાજની કે આપણા રાષ્ટ્રની જમીર અને ખમીર જે છે ને એ ગીરવે મૂકી અને ચાપલુસીના ભાગે નિર્ણય લેવાય છે. જ્યારે તમે આવા રીતે તમે નિર્ણય લ્યો ત્યારે આ સમાજ અમારો જે છે એનો એક પ્રકારનો સોદો થઈ રહ્યો છે. તમને કહું કે આ રાષ્ટ્રની અંદર સરદાર સાહેબને જ્યારે આપણે ગમે ત્યારે યાદ કરીએ ત્યારે આપણો કોલર ઊંચો થઈ જાય છે. સરદાર સાહેબની પ્રવૃત્તિ અને કરનારી સંસ્થાઓ એ એટલા માટે ચાપલુસી શબ્દ મેં એટલા માટે પ્રયોગ કર્યો છે, બહુ વિચારી મૂકેલો છે કે આ ગુજરાતની અંદર છેલ્લા 12 વર્ષથી ગુજરાતના પનોતા પુત્ર કહેવાતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે. દેશની અંદર, રાજ્યની અંદર 25-30 વર્ષ થવા આવશે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અમે જે કોમમાંથી આવીએ છીએ એ પાટીદાર કોમ છે. એને સમર્પિત ભાવથી એક આગેવાન તો ભાજપના કહે છે કે ભાજપને નાડી નાભીનો સંબંધ છે. સાહેબ, નાડી નાભીનો સંબંધ બોલાવી અને પટેલ સમાજને ખુરદો બોલાવો અને કેશુભાઈ જેવા વિરલ વિભૂતિની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવી અને આ પટેલ સમાજના કહેવાતા 150 જણા જે સુરતમાં ભેગા થયા હતા એ 150 જણાએ છે ને એનો છે મોતનો મલાજો પણ ન સાચવો એવા લોકોએ અત્યારે કોઈની કદમબોચી કરે ત્યારે મારે એમને સવાલ પૂછવો છે કે ગુજરાતના 5 પ્રશ્નો છે એવા ગુજરાતના કે 400 ગણા દુષ્કર્મ કેસોની સંખ્યામાં વધારો છે દીકરીઓના બાલ દીકરીઓના. તમે એક ચિઠ્ઠી ન લખી શક્યા પ્રધાનમંત્રીને કે ગુજરાતની કેવી વહીવટ પરિસ્થિતિ છે. ગુજરાતની અંદર ખેડૂતોની દની પરિસ્થિતિ છે.
આજે ગુજરાતના ખેડૂતો કમર કસી આખા વિશ્વના ખેડૂતોને નોંધ આપનારો ગુજરાતનો ખેડૂત છે. એ પણ ખેડૂતની આ 150 દશા એવી છે કે ગામડું ખાલી થાય છે, મનોહરભાઈ, ખેતી છોડી રહ્યા છે, ખેડૂત ખેતર છોડી રહ્યા છે. ત્યારે આ મનોહરભાઈ, ખેડૂતના દીકરાઓ 150 જણા, એમાંથી એક ચિઠ્ઠી ન લખી કે ગુજરાતની ખેતી માટે સાહેબ તમે કંઈક કરો. ત્રીજી વસ્તુ, રાજ્યસભામાં જવું એટલે માટે અને ત્રીજી વસ્તુ સાહેબ, ધીરુભાઈ આપની પાસે આવું છું, ધીરુભાઈની પાસે જાઉં છું પછી. હા, ફાઇનલ કોમેન્ટ આપણે ધીરુભાઈની લઈએ છીએ. મનોહરભાઈ, હા, ત્રીજી વસ્તુ સાહેબ, ભારતના 10 જિલ્લાઓ કુપોષણથી પીડાય છે. એ પૈકીના ગુજરાતના 5 જિલ્લા છે, અને ભારતીય જનતા પાર્ટીનું અહીંયા વિકાસ પુરુષો અહીં પેદા થયેલા છે ભાજપમાંથી, છતાં અહીંયા વિકાસ એ છે કે 5 જિલ્લા કુપોષણથી બાળકો પીડાય છે. આ પરિસ્થિતિ ગુજરાતની છે. હું આ 150 જણાને પૂછું છું કે તમે એક ચિઠ્ઠી ન લખી આ માટે ગુજરાતની જનતા માટે. ચોથો સવાલ, દારૂ અને ડ્રગ્સ. સરદાર પટેલ શું કહી ગયા હતા? સરદાર પટેલ તો એ શબ્દ પ્રયોગ કર્યો છે કે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ બંનેમાં દારૂ અને ડ્રગ્સ નું નિષેધ છે. આ બંને ધર્મ કહેવાતી એક વાત જો સીધી બંનેને સ્પર્શતી હોય તો દારૂ અને ડ્રગ્સ ની વાત બંને નિષેધ કરે છે. આ સાહેબ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્ણ પ્રતાપે ગુજરાતની અંદર શેરીએ શેરીએ દારૂ અને ડ્રગ્સ નું નેટવર્ક છે. 20 લાખ લોકો દારૂનું ડ્રગ્સ નું સેવન કરતા થઈ ગયા છે. કોના પ્રતાપે? તો આ 150 જણાને હું પૂછું છું કે તમારે જો આવો એવોર્ડ સરદારને આપવો હોય તો પહેલા 5 પ્રશ્નો ઉપર સરદારની વાતને મૂકતા પહેલા તમારું સન્માનને આપતા પહેલા પણ તમે પૂછો એક સવાલ કે તમારા ગુજરાતની અંદર તમે અહીંથી જે રાજ કરી ગયા છો એ ગુજરાતની અંદર આ હાલત છે, એના માટે તમે કંઈક કરો. આ વાત જો મૂકી હોત ને તો સન્માનીને ગમે તેવા આપે, અમને કબૂલ મંજૂર છે. અને આ વાતની પરિસ્થિતિમાં સાહેબ એક શબ્દ કોઈ નહીં બોલે કે ગુજરાતની અંદર આ પ્રશ્નો છે. માત્ર ને માત્ર ચાપલુસી, માત્ર ને માત્ર કદમબોસી. આ પાટીદાર સમાજના દીકરાઓ છે, આ સરદારમાંથી આઈને આદર્શો મેળવ્યા છે. જ્યારે વાત કરે સરદાર સાહેબ, સરદાર સાહેબ, સરદાર સાહેબ, અને સરદાર સાહેબનો એક અંશ પણ નથી રહ્યો જીવતો અત્યારે. એવી પરિસ્થિતિમાં કોમને આખી કોમને કઠોળે ચડાવી છે. એટલે હું કહેવા માંગુ છું હરિભાઈ, ગુજરાતની અંદર પાટીદાર સમાજ એક આદર્શ સમાજ છે. એનો આદર્શ ભૂલતા આવા 150 જણાએ આદર્શ ભૂલાવી દીધો છે અમારો. આવા લોકોએ ચાપલુસી કરી પોતાની સમાજની ઓળખાણ ભૂસાઈ રહી છે. તમે નરેશ પટેલ એક નિમિત્ત માત્ર વ્યક્તિ છે, એને સમાજની પ્રવૃત્તિ કરતા હતા. અરે ઈચ્છા હોય તો હાલો નરેશ પટેલને ખભે ખભે મિલાવીને કામ કરીએ, પણ તમે એની તાકાતને તોડવી, એની સંગઠન ભાવનાને તોડવી, એની ઈચ્છા સમાજ પ્રત્યેની સમર્પિત ભાવ છે એને તમે નર્વસ કરવા. અરે કોના ઈશારા તમે કરી રહ્યા છો બધું? આ એક રાજનીતિના પરિપ્રેક્ષમાં 190 વર્ષ સુધી ગુલામી કરી હતી, આવાજ પાપે કરી હતી, અને આજે પરિસ્થિતિ એ થઈ રહી છે. 190 વર્ષ સુધીમાંથી હજી પાટીદારના દીકરાઓને શીખ્યા કઈ? આ તો ગુજરાતની જનતા બીજી જોઈ રહી છે તમને કે આ કોમ છે ને એ ખદડા લોકોને સપાટ આપે છે. આ જોઈ રહી છે બીજી કોમો આપણને. એટલા માટે કહે છે કે 150 ને અમે વિનંતી કરીએ છીએ તમારા માધ્યમથી કે મહેરબાની કરીને સમાજ તોડવાની ભૂમિકામાં કોઈ પ્રકારે પગ ન મૂકો. સમાજમાં જેટલું દેવા એટલું જ દો, અને નહીતર રામ ભરોસે સમાજને છોડી દો. પણ સમાજનો વિકાસ છે એક ખેડૂતના દીકરા તરીકે 50 વર્ષમાં અમે જે કાબલિયત કરી છે અમારી પેઢીના ને આપ સૌની કૃપાથી, એના કારણે જે સમાજના બે પાંદડે થયો છે, આ સમાજ આજે પાછો બેકફૂટ થઈ રહ્યો છે. એ આવા એકલ દોકલ માણસોને કારણે આ સમાજ ઉપર લાંછન ન લાગે એની કાળજી રાખવા માટે અને બાર અમે વિનંતી કરીએ છીએ. જી ધીરુભાઈ, ફાઇનલ કમેન્ટ આપની છેલ્લે. ફાઇનલ કોમેન્ટ 150 જણાની અંદર 5-15 જણા જેવા છે, 5-10 જણા કે આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. પ્રથમ વાત આ. અને દારૂ ને ડ્રગ્સ આ બધી વિભૂતિઓ અવારનવાર હું લખતો રહ્યો છે, અને હજી સુધીની અંદર દારૂનું ડ્રગ્સનું સેવન દિવસે દિવસે વધતું જાય છે. મોટા અમારા સુરતની અંદર મોટા વરાછા હોય કે ગમે ત્યાં આખા સુરતની અંદર કે ગુજરાતમાં ગામડે ગામડે દારૂ ને ડ્રગ્સ બનતું થયું. એ સરકારને આવે, સરકાર ધારે તો એક બોટલ દારૂ રોવે છે, એક બોટલ, એક પડી ગીતા સરકારની નિયત, સરકારને મળતી જ્યાં સુધી સરકારની નિયત નહીં હોય ત્યાં સુધી દારૂ ને ડ્રગ્સ વેચા. કારણ કે સરકારની ઈચ્છા શક્તિ નથી કે દારૂ ને ડ્રગ્સ બનાવો, બંધ કરાવો. કારણ કે એની ઈચ્છા શક્તિ કેમ નથી? ત્યારે મોટા પ્રમાણમાં પૈસા મળતા હોય, તમે જાણો, ગુજરાત જાણે હપ્તા મળતા હોય. કારણ કે પોલીસને પણ રસ નથી, કારણ કે પોલીસને પણ ઉપરથી દબાણ હોય. અને આ બધું જ આખું વિભાગ પણ આખું વહીવટી તંત્ર નષ્ટ થઈ ગયું છે. એને કારણે દારૂ ને ડ્રગ્સ નું સેવન વધ્યું છે. કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી છે. આજના પેપરમાં છે કે ઉત્તર પ્રદેશ પછી ગુજરાતનું બીજા નંબરની FIR માં છે. આજે ગુજરાત ક્રાઇમમાં સૌથી વધારે આગળ છે. 6 કરોડની વસ્તી, તારીખ પર 20-25 કરોડની વસ્તી, છતાં એની FIR ને ગુજરાત આગળ છે. ફર્સ્ટ નંબર ક્રાઇમમાં છે. આ ક્રાઇમ કોને વધાર્યો? આપણે. ને આજના દિવસમાં છેલ્લા ઘણા ટાઈમથી
કોઈ પણ રાજકીય પુરુષ, ગાંધી હોય, સરદાર હોય, નહેરુ હોય, આ બધા આંબેડકર હોય, બધા રાષ્ટ્ર પુરુષ એક રાષ્ટ્રના છે, કોઈ સમાજના નથી. અને દરેક નાગરિકની ફરજ છે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બતાવવાનું, ત્યારે કોઈ ચૂકે આ વાત ન કરી શક્યા. અને એને સ્ટેડિયમ બનાવવું હતું બીજું, નરેન્દ્ર મોદી સાહેબના નામનું બનાવવું હતું તો બીજું બનાવે, એની પાસે પૈસાની ક્યાં કમી છે. ભલે પણ આ સ્ટેડિયમનું નામ બદલવાની જરૂર નહોતી, પણ એમને સરદાર પટેલ નામનું અપમાન કર્યું, સરદાર પટેલનું અપમાન કર્યું છે. અને અપમાન રૂપે અત્યાર સુધીની અંદર રાજા રજવાડા હોય કે દુનિયાની અંદર કોઈ દેશ એવો નહીં હોય, કોઈ રાજપુરુષનું નામ રાખ્યા પછી કોઈ રાજપુરુષનું નામ બદલાણું હોય કે હિન્દુસ્તાન નહીં આખા દુનિયામાં પહેલો કિસ્સો હશે. આ પહેલો કિસ્સો કે નામ રાખ્યા પછી બદલાણું હોય, છતાં દરેક સમાજ ચૂપ રહ્યો. એ ગુજરાતની જનતાએ, ખરેખર રાષ્ટ્રીય જનતાએ આ પ્રશ્ન ઉચકવો જોઈએ. અને છતાં આપણા પટેલ હોય કે બીજા આગેવાનો હોય, દરેક ચૂપ રહ્યા. એ ઘાતક છે દેશને માટે અને સમાજ માટે. અને હું તો માનું છું હરિભાઈ, કોઈ સમાજને તોડવાની કોઈએ કોશિશ ન કરવી જોઈએ. દરેક સમાજ સંગઠિત રહે, દરેક સમાજનો વિકાસ થાય, જેની અંદર ધાર્મિક પ્રવૃત્તિ થાય, હેલ્થની પ્રવૃત્તિ થાય, શૈક્ષણિક થાય અને ગામડાનો વિકાસ થવો જોઈએ. જો ગામડાનો વિકાસ થાય તો જ સરદાર પટેલનું સપનું સાકાર થાય, બાકી ન થાય. કારણ કે ગામડું તમારું સમૃદ્ધ હશે તો તમારો દેશ હશે, તો તમારો દેશ સમૃદ્ધ થાય. જયારે સમૃદ્ધ તરીકે દેશ લઈને જઈ હોય તો તમારે પહેલા ગામડાને સમૃદ્ધ કરવું પડશે, તો તમારો દેશ સમૃદ્ધ થાય. તમે કઈ સમૃદ્ધિ સિદ્ધિ ન થાય. સાચી વાત. ધીરુભાઈ અને મનહરભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, મોકળાશથી વાત કરી અને સમાજને તોડવાની કોશિશ, કોઈ પણ સમાજને તોડવાની કોશિશ ન થાય. સમાજ સંગઠિત રહે, દરેક સમાજ સંગઠિત રહે. શિક્ષણની બાબતમાં, સમાજના ઉત્થાનની બાબતમાં, આરોગ્યની બાબતમાં જે કઈ સારી પ્રવૃત્તિ થાય એ ખૂબ જરૂરી છે. એવો સંદેશ મને લાગે છે કે આપણી આ ચર્ચાને આધારે આપણે સમાજને, બધા સમાજોને આપીએ છીએ. અને વિશેષતઃ ખોડલધામ એને તોડવાની કોશિશ ન થાય, નરેશભાઈને સહયોગ કરવો જોઈએ એવું પણ આપણે માનીએ છીએ. કારણ કે નરેશભાઈ જે ખોડલધામના પ્રણેતા છે, એમની વિરુદ્ધમાં રાજકીય ષડયંત્રો ન થવા જોઈએ એવું હું અંગત રીતે માનું છું. આપ પણ એ જ દિશામાં સક્રિયપણે ભૂમિકા ભજવો અને વાત કરો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જોડાયા અમારી સાથે, એ બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને લાગે છે કે આપણો સંદેશ સકારાત્મક છે અને સકારાત્મક સંદેશ એ પાટીદાર સમાજ સમગ્રપણે સ્વીકારે એટલી જ અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા નથી. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. આપનો આભાર. આપનો પણ